આજે આપણે મકાઈનો રોટલો બનાવવાનો છે, તો આપણે એની રીત જોઈ લઈએ। પહેલાં તમે મારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો તમે કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। ચલો આપણે જોઈ લઈએ મકાઈની રોટલા કેવી રીતે બનાવાય। હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું મકાઈના રોટલા। તમે મારી ચેનલને જે સબસ્ક્રાઈબ, લાઇક, શેર ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો આજે આપણે બનાવીએ મકાઈના રોટલા। તો આપણે એક રોટલો બનાવવો હોય તો તમારે આવી રીતે મુઠ્ઠી ભરી અને બે મુઠ્ઠી નાખવાની છે। એક આખી મુઠ્ઠી નાખવાની છે અને એક અડધી મુઠ્ઠી નાખવાની છે। તો આપણો એકદમ સરસ રીતે રોટલો બનીને તૈયાર થશે। હવે આનો બધો લોટ આપણે ચાળી નાખશું। આમાં આપણે થોડું 3 થી 4 ચપટી જેટલું આપણે મીઠું નાખવાનું છે। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। થોડું પાણી નાખી અને આપણે લોટને આપણે મસળી લેવાનો છે। આના આપણે થોડું વધારે પાણી નાખવાનું છે, કેમ કે આપણો રોટલો ફાટી ન જાય, એટલે આપણે થોડું આને ઢીલો લોટ રાખવાનો છે। પહેલાં થોડું પાણી નાખી અને બધો એકદમ ભેગો કરી લેવાનો છે। પછી આપણે એને જરી પાણી નાખીને આવી રીતે મસળવાનો છે। જો મિત્રો, આવી રીતે આપણે મસળી અને આવી રીતે ગોળનું કરી લેવાનું છે। પછી આને દબાવી અને આપણે આને જાડું પ્લાસ્ટિક લેવાનું છે અને પાટલી ઉપર મૂકી અને આપણે એને થેપીને થોડું પાણી લઈ અને આપણે એને થેપી લેવાનો છે। આવી રીતે થોડું પાણી લેતું જવાનું છે હાથમાં અને આવી રીતે થેપતું જવાનું છે। પાટલી ઉપર જાડું કાગળ લેવાનું છે। મિત્રો, તમે થેપીને બનાવશો તો આવી રીતે તમારો રોટલો તૈયાર થશે। આપણે કાગળમાં એટલા માટે બનાવવાનો છે કે કેમ કે મકાઈનો રોટલો ફાટી જતો હોય છે, એટલે કાગળમાં બનાવવાથી મકાઈનો રોટલો ફાટતો નથી અને થોડો ઢીલો લોટ રાખવાનો છે આપણે। હવે પહેલેથી તાવડી ગરમ કરવા મૂકી દીધી હતી, તો આપણે એને ગેસનો ફ્લેમ ફાસ્ટ કરી અને આવી રીતે પેપરમાંથી રોટલો નીકાળી અને આપણે તાવડીમાં નાખી દઈશું। જો એકદમ ધીરેકથી નાખવાનો છે, નહીં તો આપણા રોટલામાં ફરફોલો પડશે। હવે આપણે આને ચડવા દેવાનો છે। ફ્રેન્ડ, આપણો રોટલો એક સાઈડથી ચડી ગયો છે, તો આપણે એને હવે ઉલટાવી નાખીશું। હવે આને બીજી બાજુ ચડવા દઈશું ને પછી પાછો એને ઉલટાવવાનો છે એકવાર આપણે રોટલાને। આપણો રોટલો બીજી બાજુથી પણ આપણો ચડી ગયો છે। હવે એને પાછો પલટાવી દઈશું। હવે આને આખો રોટલાને ફૂલાવવાનો છે આપણે। ફૂલે ત્યાં સુધી એમાં રહેવા દઈશું। રોટલા ફૂલાવવા માટે થોડું આવી રીતે દબાવવાનું છે, એટલે આપણો એ રોટલો એકદમ ફૂલીને મસ્ત તૈયાર થશે। જો આપણો રોટલો એકદમ ફૂલી ગયો છે। મિત્રો, આવી રીતે તમે મકાઈના રોટલા બનાવશો તો ખૂબ સરસ થશે। જો હવે આપણે આમાં ઘી ચોપડવાનું છે। આપણો રોટલો તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે ઉખાડી નાખવાનું છે કોપટી, પછી એમાં ઘી ચોપડવાનું છે। જો એકદમ ફૂલી જાય એટલે આપણો રોટલો ઉપરની કોપટી ઉખડી જશે। આવી રીતે મકાઈનો રોટલો મિત્રો તમે આવી રીતે બનાવશો તો ખૂબ સરસ થશે। હવે આપણે આમાં ઘી લગાડીશું। મિત્રો, તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। આપણો મકાઈનો રોટલો તૈયાર થઈ ગયો છે।